વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 શેરિંગ ઇઝ કેરિંગ પાર્ટ 1 માં લિસનિંગ અને રીડિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લિસનિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પોયમ આપેલ છે લર્ન ટુ શેર, હિસ્સો કરતા શીખો. લર્ન ટુ શેર, લર્ન ટુ શેર, હિસ્સો કરતા શીખો. ગીવ યોર સ્માઇલ ટુ કેર ફ્રોમ એ માઇલ. એક માઇલથી તમારા સ્મિતની કાળજી રાખો. ગીવ યોર સ્માઇલ, તમારું સ્મિત આપો. સ્મિત એટલે કે હાસ્ય. ટુ કેર ફ્રોમ અ માઇલ, અને માઇલથી એની કાળજી રાખો. શેર યોર ફૂડ, તમારો ખોરાક, આહાર એને વહેંચો, એનો ભાગ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એ પાસે તમારી પાસે જે વસ્તુ હોય એ તમારા મિત્રો સાથે શેર કરો, એટલે કે એની સાથે એનો હિસ્સો વહેંચો. અને શું શું શેર કરવાનું કહ્યું છે? તમારી સ્માઇલ. ટુ કેર, જે શું કરે છે? કાળજી રાખે છે. તમે જ્યારે સ્માઇલ આપો છો, તો સ્મિત આપો છો, હસો છો, તો સામે તમારો મિત્ર પણ એ સ્મિત જોઈને હાસ્ય માણે છે, આનંદ થાય છે. એટલે એને પણ તમે વહેંચો. શેર યોર ફૂડ, તમારો ખોરાક, આહારને વહેંચો. એન્ડ શેર યોર જોય, તમારા આનંદને વહેંચો. કેર ફોર ફ્રેન્ડ્સ, મિત્રોની કાળજી રાખો. એન્ડ બી હેલ્પિંગ હેન્ડ્સ, મદદગાર બનો. બી લાઇક સન, સૂર્ય જેવા બનો. ટુ કેર ફોર એવરીવન, દરેકની કાળજી રાખો, દરેકનું ધ્યાન રાખો. તમે સૂર્ય જેવા બનો, જેમ સૂર્ય બધાનું ધ્યાન રાખે છે એમ તમે પણ બધાનું ધ્યાન રાખનારા બનો. કેર લાઇક અર્થ, અને પૃથ્વીની જેમ કાળજી રાખો. ટુ મેક યોર લાઈફ વર્થ, તમારું જે જીવન છે એને મૂલ્યવાન બનાવો. બી લાઇક યોર મોમ, તમારી માં જેવા બનો. એન્ડ કીપ ગોઈંગ ઓન, અને હંમેશા આગળ વધતા રહો. બી લાઇક યોર ડેડ, તમારા પપ્પા જેવા બનો. ફીલ ઓલવેઝ ગ્લેડ, હંમેશા પ્રસન્નચિત્ત રહો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આ પોએમને આપણે સમજવાની હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપ્યું છે સૂચના આપણને કમ્પ્લીટ ધ વર્ડ્સ, શબ્દોને પૂર્ણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે હાલ લર્ન ટુ શેર પોયમ શીખ્યા એના આધારે શબ્દ પૂર્ણ કરવાના છે. પહેલો વર્ડ્સ પૂરો કરવા માટે આપણે પહેલા મૂકીશું એચ એ ઈ. તો એચ એ ઈ આ લેટર્સ મૂકવાથી આપણને શબ્દ મળ્યો શેર. એ પ્રમાણે બીજો છે ઈ અને એન મૂકવાથી શબ્દ બને છે લર્ન. નંબર 3 એલ એ ગ્લેડ, કયો શબ્દ બનશે? ગ્લેડ. 4 નંબર ઓ અને એચ મૂકવાથી બનશે વર્થ. 5 એલ એ મૂકવાથી બનશે ઓલવેઝ. તો આ રીતે શબ્દ પૂર્ણ કરવાનો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, લિસનિંગમાં આપણને આપ્યું છે લિસન ટુ ધ સ્ટોરી, વાર્તાને સાંભળો. હવે જે લિસનિંગ સેક્શન છે એમાં તમારે સાંભળવાનું છે, એટલે ધ્યાનપૂર્વક સાંભળો અને સમજો. સ્ટોરીનું નામ છે શેરિંગ ઇઝ કેરિંગ, એટલે કે વહેંચવાથી કેરિંગ કરો છે, એની કાળજી રાખો. બરોબર, તમે તમારા મિત્રો સાથે તમારી વસ્તુને વહેંચો અને એની કાળજી લો. There was a small village. There was a small village. એક નાનું ગામ હતું. A kind-hearted man, મોહનભાઈ, lived there. A kind-hearted man, એક દયાળુ માણસ, મોહનભાઈ ત્યાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? એ નાના ગામમાં, એ સ્મોલ વિલેજમાં. મોહનભાઈ loved children and believed in the power of storytelling. મોહનભાઈ loved children
and believed in the power of storytelling. મોહનભાઈ એ બાળકોને ચાહતા હતા અને પાવર ઓફ સ્ટોરી ટેલિંગ એટલે કે વાર્તા કથન, વાર્તા કહેવાની જે શક્તિ છે, કહાની છે, એ કહાનીને શક્તિને તેઓ માનતા હતા. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, એ મોહનભાઈ છે જે એક નાના ગામમાં રહે છે અને એકદમ ઉદાર હૃદયના છે અને તેઓ બાળકોને વાર્તા કહે છે અને તેઓ માને છે કે કહાની, વાર્તામાં શક્તિ હોય છે. Every evening, children from the village gathered around him to listen to his wonderful stories. Every evening, children from the village gathered around him to listen to his wonderful stories. દર સાંજે, every evening, દર સાંજે ચિલ્ડ્રન, બાળકો ફ્રોમ ધ વિલેજ એટલે કે ગામમાંથી બાળકો ગેધર અરાઉન્ડ, તેમની આસપાસ, ગેધર્ડ ભેગા થતા, ટુ લિસન ટુ હિઝ વન્ડરફુલ સ્ટોરી, તેમની અદ્ભુત વાર્તાઓ સાંભળવા માટે ગામમાંથી બાળકો દર સાંજે ભેગા થતા. One day, Mohanbhai began to tell a story about greedy rabbit. One day, Mohanbhai began to tell a story about greedy rabbit. એક દિવસ મોહનભાઈએ ગ્રીડી રેબિટ, લાલચુ સસલા વિશેની એક વાર્તા કહેવાનું શરૂ કર્યું. He said to the children, તેમને બાળકોને કહ્યું, once there was a rabbit named Raju who always wanted more. Once there was a rabbit named Raju who always wanted more. Once there was, એક વખત એક રાજુ નામનો સસલું હતું જે હંમેશા વધારે ઈચ્છતો હતો. વોન્ટેડ મોર, વધારે જે ઈચ્છા રાખતો હતો. He never shared his food with others and was never satisfied. He never shared his food. તે કદી પણ તેનો જે આહાર છે એ કોઈની સાથે વહેંચતો નહોતો. with others, બીજાઓ સાથે, એન્ડ વોઝ નેવર સેટિસ્ફાઈડ, અને એને કદી સંતોષ જ નહોતો. વિદ્યાર્થી મિત્રો, જે અહીંયા રાજુ જે એક સસલું છે એ કેવું છે? એકદમ સ્વાર્થી છે, કારણ કે પોતાનો આહાર છે બીજા સાથે વહેંચતો નથી અને એને કદી સંતોષ જ થતો નથી. One day, Raju found a magical carrot that could grant any wish. One day, એક દિવસ રાજુને એક જાદુઈ ગાજર મળ્યું કે જે એની કોઈ પણ ઈચ્છાને ગ્રાન્ટ, માન્ય રાખી શકતો હતો, એટલે કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકતો હતો. એવું એક જાદુઈ ગાજર રાજુને મળ્યું. Excitedly, he wished for a huge carrot garden to keep all the carrots for himself. Excitedly, ઉત્સાહપૂર્વક, he wished for a huge, તેને એ હ્યુઝ carrot, એક મોટો ગાજરનો બગીચો માગ્યો. એની ઈચ્છા પૂરી કરી હતી. તેને એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારી પાસે એક વિશાળ ગાજરનો બગીચો હોય અને ત્યાં બધા જ ગાજર હું ત્યાં રાખું. ફોર હિમસેલ્ફ પાછી પોતાના માટે જ, એવું એને ઈચ્છા વ્યક્ત કરી રાજુએ. ઉત્સાહમાં આવી ગયો કે મારી બધી જ ઈચ્છા પૂરી થશે, તો એને ઈચ્છા માગી લીધી કે મારી પાસે એક વિશાળ ગાજરનું બગીચો હોય અને એમાં જ હું બધા ગાજર રાખું ને માત્ર મારા માટે. હિઝ વિશ કેમ ટ્રુ, અને જે એની ઈચ્છા કરી એ ઈચ્છા સાચી બની. એન્ડ ધ
ગાર્ડન વોઝ ફિલ્ડ વિથ કેરટ્સ અને બગીચો ગાજરથી ભરાઈ ગયો હતો. બટ સૂન રાજુ realized that he couldn't eat all the carrots by himself. But soon Raju realized that he couldn't eat all the carrots by himself. પછી તરત જ રાજુને સમજાયું કે તે બધા જ ગાજર પોતે જાતે ન ખાઈ શકે. એવું પછી રાજુને સમજાયું. He felt lonely and sad. તે એકલવાયો અને દુઃખી અનુભવવા લાગ્યો. One day he saw the squirrels, his friends, looking hungry. એક દિવસ તેને જોયું કે તેનો મિત્ર સ્ક્વેરલ ખિસકોલી લુકિંગ હંગ્રી ભૂખ્યું લાગતું હતું. રાજુ realized that he had been selfish, so decided to share his carrots with them. રાજુ realized, રાજુને સમજાયું કે તે સ્વાર્થી બનતો હતો, તેથી તેણે નિર્ણય કર્યો કે તેના ગાજર તેના મિત્રો સાથે વેચશે. રાજુ shared his carrots. રાજુએ તેના ગાજરનો શું કર્યો? હિસ્સો વહેંચ્યો, એટલે એના ભાગ પાડ્યા. He noticed how happy it made everyone. તેને નોટિસ કર્યું, તેનું ધ્યાન ગયું કે કેવી રીતે તેના મિત્રો ખુશ થયા. હાઉ હેપી, કેવા એના મિત્રો ખુશ હતા જ્યારે એને પોતાના ગાજર દે એના મિત્રો સાથે વેચ્યા. He learned the joy of giving and the importance of sharing. He learned, તે શીખ્યો, the joy of giving, આપવાથી મળતો આનંદ અને વહેંચવાથી શું મહત્વ છે, વસ્તુ વહેંચવાનું શું મહત્વ છે અને કોકની વસ્તુ આપીએ તેનાથી કેવો આનંદ મળે છે એનો પાઠ રાજુ શીખ્યો. From that day, તે દિવસથી રાજુ became a kind and generous rabbit and his friends loved him dearly. રાજુ તે દિવસથી એક કાઇન્ડ, એક દયાળુ અને ઉદાર સસલો બન્યો અને તેના મિત્રો તેને વહાલથી ચાહવા લાગ્યા. મોહનભાઈ ended the story by saying, મોહનભાઈએ વાર્તાનો અંત લાવ્યા by saying, એ કહેતા, children, બાળકો, રિમેમ્બર ધેટ, યાદ રાખો, શેરિંગ બ્રિંગ્સ હેપીનેસ. આપણે જે વસ્તુ વહેંચીએ છીએ તે ખુશી લાવે છે. એન્ડ કાઇન્ડનેસ મેક્સ ફ્રેન્ડશિપ્સ, અને જે દયા છે મિત્રો પ્રત્યેની એ મિત્રતા બનાવે છે સ્ટ્રોંગર, મજબૂત બનાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મોહનભાઈએ સ્ટોરીના અંતમાં કહ્યું કે બાળકો હંમેશા યાદ રાખો કે જ્યારે આપણે કોઈ વસ્તુને વેચીએ છીએ, એટલે આપણા મિત્રો સાથે એનો ભાગ કરીએ છીએ ત્યારે એ ખુશી મળે છે. અને જ્યારે આપણે દયા કરે છે ત્યારે આપણી જે મિત્રતા છે, દયાળુપણું છે, એ મિત્રતાને મજબૂત કરવે છે. ઓલવેઝ બી લાઈક રાજુ, હંમેશા રાજુ જેવા બનો. એન્ડ યોર હાર્ટ્સ વિલ બી ફિલ્ડ વિથ જોય, અને તમારું હૃદય છે એ આનંદથી ભરાશે. They went home with the moral of the story. તેઓ ઘરે વાર્તાના બોધ સાથે ગયા. In their hearts, તેમના હૃદયમાં લઈને. Ready to apply it in their own lives, તેમના પોતાના જીવનમાં અમલ કરવા માટે વાર્તાનો બોધ પોતાના હૃદયમાં લઈને તેઓ ઘરે ગયા. યાની કે બાળકો
તો વિદ્યાર્થી મિત્રો તમને પણ આ સ્ટોરીમાં મજા આવી ને, તો તમે પણ વિદ્યાર્થી મિત્રો તમારી વસ્તુ તમારા મિત્રો સાથે શેર કરજો અને આ વિડીયોને પણ તમારા મિત્રો સાથે શેર કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, શેરિંગ એન્ડ કેરિંગ આપણે જે સ્ટોરી વાંચી એમાં આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે વાર્તાના આધારે. એમાં ક્વેશ્ચન નંબર 1 છે, હુ વોઝ રાજુ? રાજુ કોણ હતો? તો આપણે સ્ટોરીમાં જોયું કે રાજુ કોણ હતો? રેબિટ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો આપણે ત્યાં આન્સર લખવાનું, રાજુ વોઝ અ રેબિટ. ક્વેશ્ચન નંબર 2, વેર ડીડ મોહનભાઈ લીવ? હવે વેર આવ્યું એટલે સ્થળ. મોહનભાઈ ક્યાં રહેતા હતા? એ સ્થળ લખવાનું છે. તો આન્સર લખવાનું, મોહનભાઈ lived in a small village. મોહનભાઈ એક નાના ગામમાં રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે જવાબ લખીએ અને અહીં આપણે ડીઆઈડી ડીડ આપ્યું હોય તો અહીંયા જે લીવ છે એનું શું કરી દેવાનું? lived. ઓકે, એ સ્મોલ વિલેજ તમારે યાદ રાખવાનું કે વાક્ય રચના બની જશે. નંબર 3, how was the carrot? કેરેટ કેવું હતું? The carrot was magical that could grant any wish. ગાજર કેવું હતું? જાદુઈ હતું કે કોઈ પણ વિશ માન્ય રાખતું હતું. નંબર 4, the garden was filled with. ગાર્ડન શાનાથી ભરાઈ ગયું? વેરી ગુડ, કેરેટ્સ થી. શાનાથી? કેરેટ્સ થી, એટલે કે ગાજરોથી. નંબર 5, do you share food with your friend? શું તમારો આહાર તમે તમારા મિત્રો સાથે વહેંચો છો? તો આપણે લખવાનું, yes, I share my food with my friends. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે મેચ એ વિથ બી. આપણે અહીંયા એ અને બી આપેલ છે, એનું એ ને બી સાથે મેચ કરવાનું છે અને અહીંયા લખવાનું છે. તો ટેલ એટલે કે સ્ટોરી, બરાબર, તેની સાથે મેચ થાય છે સ્ટોરી. એ પ્રમાણે નંબર 2, ઇમ્પોર્ટન્ટ, વેલ્યુએબલ, કિડ્સ, ચિલ્ડ્રન, જોય, હેપીનેસ, બિગ, હ્યુજ. એટલે એના જેવો સમાનાર્થી શબ્દ આપણે બીમાંથી શોધીને લખવાનું હતું અહીંયા આન્સરમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ રીડિંગ સેક્શન આવ્યો, વાંચન વિભાગ. રીડ ધ પેસેજ, ફકરાને વાંચો, એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને ખાલી જગ્યા પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણને અંગ્રેજી વાંચતા આવડવું જરૂરી છે, એટલા માટે અહીંયા હું ધીમે ધીમે જ્યાં અનલાઈન કરતો જાઉં છું, વાંચું છું, એ શબ્દ તમારે યાદ રાખવાનો છે, તમારે પણ વાંચવા પ્રયાસ કરવાનો છે. મીતા વોકડ ટુ સ્કૂલ એવરી ડે. મીતા દરરોજ શાળાએ વોકડ ચાલીને જતી હતી. શી એન્જોયડ લુકિંગ એટ ધ વ્હીકલ્સ પાસિંગ બાય. ત્યાંથી પસાર થતા વાહનો જોવામાં તેને આનંદ થયો. ત્યાંથી વાહનો જે પસાર થતા તે જોવામાં તેને આનંદ થતો. કોને? મીતાને. વન ડે સી noticed that the vehicles were not passing. એક દિવસ તેને જોયું કે vehicles એટલે વાહનો were not passing પસાર થતા ન હતા. She became curious. તે જિજ્ઞાસુ બની, તેને જિજ્ઞાસા થઈ, કેમ આજે વાહનો પસાર નથી થતા, ઊભા રહ્યા છે. She wanted to know what was happening. તેણી જાણવા માંગતી હતી કે શું થયું હતું, એ જાણવા માંગતી હતી. She began to look here and there. She began to look here and there. તેને અહીંયા અને ત્યાં જોવાનું શરૂ કર્યું. Scooters were honking. સ્કૂટર છે એ અટવાઈ ગયા હતા. Cars were stuck. કાર પણ કેવા થઈ ગયા હતા? એક બાજુ ઊભા રહી ગયા હતા. And buses were waiting. અને બસો રાહ જોઈ રહી હતી. Mita became very curious now. મિતા હવે વધારે કે બની? ક્યુરિયસ, જિજ્ઞાસુ બની. કેમ આવું થાય છે? એટલે સ્કૂટર છે એ હોંકિંગ એટલે વિદ્યાર્થી મિત્રો અવાજ કરી રહ્યા હતા, ટી ટી ટુ અવાજ કરી રહ્યા હતા સ્કૂટર્સ વાળા. અને કાર્સ વેર સ્ટક,
ગાડીઓ અટવાઈ ગઈ હતી and buses were waiting અને બસો તો રાહ જોઈ રહી હતી કે હમણાં આગળ જઈએ. તો મિતાને તો વધારે શું થઈ? નાવ હવે તો એને જિજ્ઞાસા જાગી. વેરી ક્યુરિયસ, બહુ જિજ્ઞાસા થઈ. She ran to check why everyone was stuck. તે એ તપાસ કરવા દોડી કે શા માટે બધા અટવાઈ ગયા છે. When she reached the traffic signal, જ્યારે તે ટ્રાફિક સિગ્નલે પહોંચી, she noticed that the traffic police had stopped all the vehicles. જ્યારે તે ટ્રાફિક સિગ્નલે પહોંચી, she noticed, તેને તેનું ધ્યાન ગયું કે જે ટ્રાફિક પોલીસ વાળો છે એને બધા જ વાહનોને ઊભા રાખ્યા હતા. Something was happening, કંઈક થયું હતું. She jumped off in eagerness and ran faster now. She jumped up, તેની આતુરતાથી કૂદી, and ran faster now, હવે ઝડપથી દોડી. To her surprise, અને તેની નવાઈમાં, a hen was crossing the road with 10 little chicks. તેને નવાઈ લાગી કે એક મરઘી તેના 10 બચ્ચા સાથે રસ્તો પાર કરી હતી. This was blocking the traffic. અને એટલે એને નવાઈ લાગ્યું કે આ ટ્રાફિક થવાનું કારણ હતું. બ્લોક કેમ થઈ ગયો રસ્તો? કારણ કે એક મરઘી હતું એના 10 બચ્ચાને લઈને પસાર થઈ હતી, એટલા માટે ટ્રાફિક પોલીસોને બધાને ઊભા રાખ્યા હતા. મિતા સ્માઇલ્ડ, મિતાને સ્મિત આવ્યું, હાસ્ય આવ્યું. She looked at the traffic police, તેને ટ્રાફિક પોલીસ સામે જોયું. He smiled back, તેને પણ પાછું એને સ્મિત કર્યું. And allowed, અને પરવાનગી આપી, the hen to cross the road safely, કે મરઘીઓ સલામતીપૂર્વક રસ્તો પાર કરે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ ફકરો વાંચ્યા પછી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. અહીંયા ખાલી જગ્યા આપી છે. ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ, છોકરીનું નામ શું હતું જે આપણે ફકરામાં વાંચ્યું? સરસ વિદ્યાર્થી મિત્રો, મિતા. નંબર 2, ખાલી જગ્યા વોઝ ક્રોસિંગ ધ રોડ. વેરી ગુડ. એ હેન વોઝ ક્રોસિંગ ધ રોડ. ધ બસીસ વેર વેઇટિંગ, રાહ જોઈ રહી હતી. She looked at the traffic police. Number 5, the young ones of hen is called. મરઘીના નાના બચ્ચાને શું કહેવાય? ચિક્સ કહેવાય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, રીડિંગ સેક્શનમાં આપણને આપ્યું છે રીડ ધ ફોર્મ. અહીંયા ફોર્મ આપી છે, એને વાંચો. ફિલ ધ ડિટેલ્સ, અને માહિતીને ભરો. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે ફોર્મને વાંચવાનું છે. નૃત્ય કલા કેન્દ્ર, ગોડી રોડ, દાહોદ 389151. આને પિનકોડ કહેવાય વિદ્યાર્થી મિત્રો. મોબાઈલ નંબર છે 9190XX એક્સેટ્રા. અને ડાન્સ ક્લાસ રજિસ્ટ્રેશન ફોર્મ, અને આ જે ડાન્સ ક્લાસની અંદર નોંધણી કરવા માટેનું ફોર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે નેમ એડ્રેસ આપ્યું છે એને આપણે ફિલઅપ કરવાનું છે. તમારે તમારું નામ લખીને ફિલઅપ કરવાનું. આ પ્રમાણે નેમ, એમાં તમારું નામ, અહીંયા મેં નામ લખ્યું છે જયકુમાર આર ચૌહાણ. એડ્રેસ તમારું જે સરનામું એ પ્રમાણે. જેન્ડરમાં જાતિ, મેલ યા ફિમેલ, સ્ત્રી હોય તો ફિમેલ, પુરુષ હોય તો મેલ. કોન્ટેક્ટ નંબર એટલે કે મોબાઈલ નંબર. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ તમારે લખવાની છે. ફાધર્સ નેમ, પિતાનું નામ. મધર્સ નેમ, માતાનું નામ. સ્ટડીંગ ઇન ક્લાસ, કયા ધોરણમાં ભણી રહ્યા છો? જે ધોરણમાં ભણી રહ્યા હોય એ ધોરણ. હાઇટ સેન્ટીમીટરમાં 1 to 1, 121. વેઇટ, હોબીઝ. આ રીતે આખું ફોર્મ ફિલઅપ કરવાનું. પછી ઇન્સ્ટ્રક્શન વાંચવાના છે. ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર. ક્લાસ 5મી સપ્ટેમ્બરે શરૂ થશે. બેસ્ટ પરફોર્મર્સ વિલ ગેટ પ્રાઇઝ. સારું પરફોર્મન્સ કરનારને ઇનામ મળશે. કોસ્ચ્યુમ્સ વિલ બી પ્રોવાઇડેડ ફ્રી. અને જે કોસ્ચ્યુમ છે એની કે જે ડ્રેસ છે એ તમને મફત આપવામાં આવશે. ટાઈમિંગ ઓફ ક્લાસ ઇઝ 7 PM to 9 PM. 7 થી 9 PM નો સમય છે. સબમિટ ધ ફોર્મ બાય 31st ઓગસ્ટ. 31 ઓગસ્ટ સુધીમાં ફોર્મ મેં સબમિટ કરવાનું છે. હવે એ પ્રમાણે પ્રશ્ન જવાબ આપશું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ? શું નામ છે? નૃત્ય કલા કેન્દ્ર. તો આ રીતના આન્સર લખવાનો.
ધ નેમ ઓફ ધ ડાન્સ ક્લાસ ઇઝ નૃત્ય કલા કેન્દ્ર. નંબર 2, વેર ઇઝ ધીસ ક્લાસ સિચ્યુએટેડ? તો ગોડી રોડ, દાહોદ. તો આપણે અહીંયા લખીશું ધ ક્લાસ ઇઝ સિચ્યુએટેડ એટ ગોદી રોડ, દાહોદ. નંબર 3, કેન યુ સબમિટ ધ ફોર્મ ઇન સપ્ટેમ્બર? તો તમે સપ્ટેમ્બરમાં ફોર્મ સબમિટ કરી શકશો? તો તમારે ત્યાં લખો નો આઈ કાન્ટ. કેમ? કારણ કે 31 ઓગસ્ટ સુધી જ ફોર્મ સબમિટ કરવાના હતા. વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ? ધ ક્લાસ વિલ સ્ટાર્ટ ફ્રોમ 5th સપ્ટેમ્બર. 5મી સપ્ટેમ્બરથી ક્લાસ શરૂ થશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ફોર્મને વાંચવાનું હતું, ફિલઅપ કરવાનું હતું અને પ્રશ્નોના જવાબ આપવાના હતા. વિદ્યાર્થી મિત્રો આ રીડિંગ અને લિસનિંગ સેક્શનમાં જે આપણને અઘરા શબ્દો લાગ્યા હતા એ અઘરા શબ્દો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો તમે તમારી વોક્યુબ્યુલરીને ગ્રો કરવા માટે તમારા નોટબુકની અંદર આ 12 સ્પેલિંગને નોટ કરી લો અને ચોક્કસ એને યાદ કરજો, તૈયાર કરજો. જેટલા તમે સ્પેલિંગ યાદ કરશો એટલી તમારી વોકેબ્યુલરી વધશે અને તમને વાંચતો આવડશે. ચેનલ પર પ્રથમવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશનને ઓન કરી લેજો અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.